હલો. હાલો. બોલો. તમે મને કુવાડવા ભેગા થાવ એમ કરો. હે? કુવાડવા. શેના માટે? તમે હમણાં નો કીધું. તારો ફોન આવ્યો, મારો નથી આવ્યો ભાઈ. તારે કામ હોય તો તું રાજકોટ આવ હો. હા પણ તમારે એટલું થાય ને મારે એટલું જ થાય, બરોબર? અરે તારે મારી વાત સાંભળ. તારે કામ હોય ને ભાઈ તો તું રાજકોટ આવ. મારે કાંઈ કામ નથી તારું. હા પણ મારે કામ હે ને તમારું, તમે આવો. તો તમારે એટલું જ થાય ને આપ વાંધો ન. માલિયાણ આપણે રાખો. અરે પણ તું તારે કામ હોય તો તું રાજકોટ યાર્ડે આવી જા, ત્યાં જ બેઠો ભાઈ, બરોબર? બરોબર. મારે ત્યાં ક્યાંય ભાઈ સાહેબ બાજુવા ન થવું. તારે ભાઈ સાહેબ તાર બાજુ હોય એવું તાર કરવું હોય તો હું યાર્ડે બેઠો, મને મારી જા ભાઈ. એમ નહીં, આ તો તમે હમણે એમ કીધું ને કે તમારો અમે ક્યારે મેં એવું કીધું ભાઈ? આપણે હમણે તમે મને વાત કરી ને. તારો ફોન આવે, હું તને નથી કરતો ભાઈ સાહેબ, બરોબર? અમે તમને ન પહોંચી એવું લાગે તમે ભાઈ એમાં વાંધો ને, હું યાર્ડે બેઠો, મને મારી જાવ. હા તો હમણે તમે એમ કીધું કે આવી રીતે આમ હે કે તારે તારા પાપા ઘોડે કે આવી રીત નથી કરવું ને, એટલે મેં તમને એમ કીધું તો મેં તમ તારે આવી જાવ. એવું હું બોલ્યો જ નથી ભાઈ. તું કહેશ કે મારા પપ્પાને આમ થયું ને તેમ થયું, બરોબર? તો ગમે હવને લાગે ને તમે કયો હાલો. જો મારી વાત સાંભળ. તારા પપ્પાને ડમી ડોક્ટરના 5-7 હજાર હપ્તો આવતો હોય છે ભાઈ. અમને નથી આવતો, બરોબર ને? અમે કોઈને હપ્તા લેતા નથી. અમારે લીગલી હતું ને અમે લીગલી ચડાવી દીધું, બરોબર? તારા પપ્પા ત્યાં ગામમાં રહીને એ બામણબોર્ગના ગામના રહેવાસી ઉઠીને અને પત્રકાર તરીકે જો ડમી ડોક્ટરને આવી રીતે પ્રોત્સાહન આપતો હોય તો બહુ સારી વાત કહેવાય. પણ એ વાત હું તમારી બધી વાત સમજુ હું. અરે હું એમ કહું, ડોક્ટરી જો મારે તમારા આ ગમે પાડોશી હોય, તમારે જાણીતા હોય, કોઈ ભાઈબંધ દોસ્તાર હોય, તમે ગમે એને હું એમ કહું કે લોકોના જીવન સાથે ચેડા થતા હોય ને ભાઈ, એમાં હગા બાપ હોય તો એમાં સપોર્ટ ન દેવાનો હોય. અને લીગલી મેટર હતી ને આમ ચડાવી છે, બરોબર? એમાં ક્યાં બીજી કઈ વાત છે? પણ હું તમને શું કહું કે મને વાંધો એક જ પીડો બસ, કે હું ચોખ્ખું જ કહું કે આ ડોક્ટરે માઈ ગયા અને વડવારી માઈ ગયા, બરોબર? એટલે તમે મને માલિયાણ બાજુઆ બોલાવો હો? હા. હે? હા. ચાલુ રાખો, ઘર બાયણે નીકળું.